ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની સાથે અન્યાય થતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં આપણે જોયું હતું કે મોરબીથી લઈને સુરેન્દ્રનગરના કોંઢની અંદર અત્યારે હાલ જે વીજપોલ નાખવાનો વિવાદ છે તે દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે। એક તરફ મોરબીમાં કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા છે તો સુરેન્દ્રનગરના કોંઢમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને છે અને હવે આ સમગ્ર મામલે 15 જૂને એક મોટી કૂચ થવાની છે। આ ખેડૂતો છે, જે વિપક્ષના નેતાઓ છે, એ દરેક લોકો ભેગા થઈને ગાંધીનગર જવાના છે। એની જ પહેલા પાલ આંબલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે ને ક્યાંક સીધી જ વાત અહીંયા ભારતીય જનતા પાર્ટીને લઈને કરી છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ ખેડૂતોને આમ તો જગતનો તાત કહેવાય છે, પણ અત્યારે હાલ આજ જગતના તાતની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થતી હોય ને એવું લાગી રહ્યું છે। એક તરફ તેમના ખેતરની અંદર વીજપોલ નાખી રહ્યા છે, ખેડૂતો વળતરની માંગ કરે છે તો કોઈ અધિકારી જવાબ નથી આવતું। જે ભારતીય જનતા પાર્ટી જેને મત આપીને ચૂંટ્યા છે એ એક પણ નેતા અત્યારે હાલ જોવા નથી મળતા। આની પહેલા પણ આપણે આગળ વાત કરી છે કે લગભગ 182 માંથી 115 જેટલા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ખેડૂત નેતા છે, તો પછી કેમ એ લોકો અત્યારે કશું બોલતા નથી? એક ખેડૂત તરીકે તેમને બીજા ખેડૂતની વેદના ખબર જ હશે કે જો કોઈના ખેતરમાં વીજપોલ નખાય તો તે લોકોની હાલત શું થતી હશે। હવે વાત કરવામાં આવે પાલ આંબલિયાની પોસ્ટને લઈને। જે રીતે તમે આ સોશિયલ મીડિયામાં એમની આખી આ પોસ્ટ જોઈ રહ્યા છો, અહીંયા લખવામાં આવ્યું છે 15 જૂન ચાલો ગાંધીનગર કિસાન અધિકાર યાત્રા। જે 15 જૂને આખી આ યાત્રા થવાની છે એને લઈને અહીંયા વાત કરવામાં આવી છે। એ બાદ અહીંયા લખવામાં આવ્યું છે 1 મહિના પહેલા જે ખેડૂતોના મતથી તમારા કપડા ગુલાલવાળા થયા હતા એ જ ખેડૂતોના કપડા તમે લોહીવાળા કરવા નીકળ્યા છો। કમળ ગટ્ટાઓ, શરમ કરો શરમ। અહીંયા વાત ક્યાંક સીધી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કરવામાં આવી છે। 1 મહિના પહેલા જે રીતે આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા, ખેડૂતોના મતને કારણે અહીંયા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ખેડૂતોના મતને કારણે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જીત્યા હતા એ જ નેતાઓને કારણે આજે ખેડૂતો છે એ લોકોના કપડા લોહીવાળા થઈ રહ્યા છે। તમારે આ નેતાઓએ થોડી શરમ કરવી જોઈએ એવી વાત અહીંયા પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે। આની પહેલા પણ ઘણા બધા એવા વિપક્ષના નેતાઓ છે કે જે લોકો એવું જ કહી રહ્યા છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની હતી, ખેડૂતોના મત જોઈતા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને બીજી જે કંપનીઓ છે એ લોકો દ્વારા જે વીજપોલ નાખવાની કામગીરી છે એને બંધ કરી દેવામાં આવી હતી। ખેડૂતોને મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા અને એ બાદ જ્યારે આ મતો મળી ગયા, આ પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવી ગયું, તે પછી હવે ફરી એક વખત આ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મતો છે ભારતીય જનતા પાર્ટીને મળી ગયા, એ બાદ ફરી એક વખત ખેડૂતોની સાથે અત્યારે હાલ અન્યાય કરવામાં આવી રહ્યો છે એવી વાત અત્યારે હાલ વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે। અને એને જ લઈને પાલ આંબલિયા દ્વારા આખી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 1 મહિના પહેલા જે ખેડૂતોના મતથી તમારા કપડા ગુલાલવાળા થયા હતા, એટલે કે એ લોકો જીત્યા હતા, એ જ ખેડૂતના કપડા તમે લોહીવાળા કરવા નીકળ્યા છો। કારણ કે ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જેમાં ક્યાંક ખેડૂતોને ઢસડવામાં આવે છે। જે પોલીસ છે એ પોલીસ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે ગેરવર્તન કરતું હોય છે, લોકોની અટકાયત કરવામાં આવતી હોય છે, ધક્કામુક્કી થઈ છે, ઘણી બધી જગ્યાએ મોટી બબાલો થઈ છે। એ જ વાતને લઈને પણ અહીંયા ક્યાંક કટાક્ષ કરવામાં આવ્યો છે કે જ ખેડૂતના કપડા તમે ક્યાંક લોહીવાળા કરવા નીકળ્યા છો, કમળ ગટ્ટાઓ, શરમ કરો શરમ એવી વાત અહીંયા ક્યાંક પાલ આંબલિયાએ કરી છે। ગઈકાલે આપણે જોયું હતું કે મોરબીના જે આખું આ જેતપરનું આખું ગામ હતું કે જ્યાં વીજપોલ નાખવાની કામગીરી છે એને અટકાવવા માટે થઈને કોંગ્રેસના પાલ આંબલિયા હોય ને બીજા નેતાઓ છે, દરેક લોકો પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરના કોંઢથી આખો આ વિવાદ છે તે શરૂ થયો હતો ને ગઈકાલે સુરેન્દ્રનગરના કોંઢની અંદર ગોપાલ ઇટાલિયા સહિતના જે બીજા નેતાઓ છે એ પણ દરેક લોકો પહોંચ્યા હતા, ખેડૂતોની બહારે આવ્યા હતા। કહેવામાં આવ્યું હતું કે જે રીતે અત્યારે હાલ આ કામગીરી થઈ રહી છે એને જરૂર અટકવામાં આવે। બીજી બાજુ વાત કરવામાં આવે આ સમગ્ર મામલે 15 તારીખ એક મોટી યાત્રા થવાની છે। જે ખેડૂતો છે એ દરેક લોકો ત્યાં જવાના છે, ત્યાં જઈને ગાંધીનગર એક કૂચ કરવાના છે અને એક આંદોલન કરવાના છે કે આ વીજપોલ નાખવાની જે કામગીરી છે એને બંધ કરવામાં આવે અને જો વીજપોલ નખાઈ રહ્યા છે તો પછી યોગ્યમાં યોગ્ય ખેડૂતને વળતર આપવામાં આવે। કારણ કે જો આ વીજપોલ નખાઈ ગયા તો વીજપોલના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાક છે એ બળી શકે, એવું નુકસાન થઈ શકે છે એમને, અને ઘણા બધા એવા નુકસાન થઈ શકે કે જેને આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને જગતનો તાત એક તરફ વધારે ને વધારે પરેશાનીઓમાં પણ ધકેલાઈ શકે છે, એવી પણ વાત અત્યારે હાલ લોકો દ્વારા કરવામાં આવી રહી છે।
જે રીતે પાલ આંબલિયા દ્વારા એસડીએમ છે એમને રજૂઆત કરવામાં આવી હતી, આખા મામલે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે એસડીએમ નું કહેવું એવું હતું કે શું તમે દેશ માટે થઈને આટલી જમીન ના આપી શકો? ત્યારે જ પાલ આંબલિયાએ સીધો જ સવાલ તેમને એવું કર્યો હતો કે અમે લોકો જમીન આપવા માટે તૈયાર છીએ, પણ જે રીતે ક્યાંક ખેડૂતોને વળતર છે ને એની સાથે જે આ વીજળીના પોલ નખાઈ રહ્યા છે એ વીજળીના પૈસા શું તેમના કંપનીઓ દ્વારા નહીં લેવામાં આવે, એવી પણ વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી હતી. એટલે સૌથી પહેલા હવે દ્રશ્ય ઉપર પણ નજર કરી કે જે સમયે આ રજૂઆત કરવામાં આવી હતી ને એ સમયે પાલ આંબલિયા અને એસડીએમ વચ્ચે જે બોલાચાલી થઈ હતી એ દ્રશ્ય ઉપર જોઈએ છીએ. અહીંયા 6 ફૂટનો જણ ઊભો છે એ અમારા માટે કલેક્ટર નથી, બરાબર છે? અમે ખુરશીને કલેક્ટર સમજીએ છીએ અને જે તે સમયે તમારી જેમ જ કોક અહીંયા આવી અને સારી સારી વાતો કરી ગયા હતા. આજની તારીખમાં ખેડૂતોને વળતર મળ્યું નથી, નંબર 1. બીજું, અહીંયા હળવદ સાપકડામાં સાહેબ કંપનીએ કાયદેસર એસ્ટિમેટ લખીને આપ્યો છે કે ખેડૂતને આટલા રૂપિયા વળતર મળવા પાત્ર છે, બરાબર છે? અને આજે કંપની એમ કહે છે કે અમે એ માણસને સસ્પેન્ડ કરી દીધો. એટલે જે કંપનીના જે માણસે આ ઓલું આપ્યો હતો ને કાગળ ખેડૂતોને, એને ખોટો કાગળ તૈયાર કરીને આપ્યો હતો, એટલે અમે એને સસ્પેન્ડ કરી દીધો. ખરેખર એટલું વળતર મળવા પાત્ર નથી. હું એટલા માટે આ તમે રોકો, મારી વાત પૂરી જ કરું છું, બરાબર છે? એ જે ખેડૂતો છે, બરાબર છે, એ આપ એસડીએમ છો, બરાબર છે? ઓકે, તો તમારો જ્યુરિડિક્શનમાં નથી આવતું. ઓકે, ના તો આપણે એમાં નથી, ના તો એ વિષય પણ હું છે ને આપને ખાલી એના માટે એક બાંયધરી આપું. સી આપના બધાના જીવન, હું આપની જગ્યાએ હોઉં તો મારા મનમાં આશંકા હોય કે મને પૈસા મળશે કે નહીં. મેં જ્યારે 3 દિવસ પહેલા આવે ત્યારે પણ મેં કીધું કે તમે કંપની નહીં પણ અમે વચમાં આવીએ, અમે તમારી સાથે જે છે એ એગ્રીમેન્ટ લેખિતમાં કરાવીને આપીએ કે તમને આટલા પૈસા આટલા સમય મળશે, આટલા એડવાન્સ મળશે, પરિપત્ર અનુસાર નહીં, કાયદા અનુસાર. જે પ્રક્રિયા જે છે પરિપત્ર અનુસાર નહીં, કાયદા અનુસાર. જે અત્યારે પ્રક્રિયા થઈ છે એના ઉપર પ્રશ્ન હોય તો આપ કોર્ટમાં અપીલ કરી શકો. એ વસ્તુ આપણે સમજવી પડશે. એનો નિરાકરણ અહીંયા નહીં આવી શકે. દરેક સમસ્યાના નિરાકરણ માટેનું એક યોગ્ય સ્ટેજ હોય છે, એ આપ સમજો છો. પરિપત્ર અનુસાર નહીં સાહેબ, કાયદા અનુસાર. આપ કાયદાનો અમલ કરાવડાવો. અત્યારે તો આપણે જોઈ લઈએ, ખાડા તો એ જ પ્રોપર ખોટું જ છે. આપ આવીને જોઈ લો કે ખાડા જે છે ક્યાં થયા છે, શું થયા છે, અને ખાડામાં આપે કીધું ને કે ક્યાંય 3 મીટર ને કેમ ક્યાંય 7 મીટર, કેમ નિયમ ચેન્જ થાય છે. ખાડા કરતી વખતે આપ પોતે ખેડૂત છો એટલે સમજો છો કે જેમ જમીનમાં નીચે જઈએ તેમ પાણી આવે, અને આપણે સમજીએ પાણી આવે. જો પાણી નીચે આવે છે એનો મતલબ એવો થયો કે જમીન કદાચ નીચેથી હજી વધારે પહોંચી હોઈ શકે. તો હવે જો આપણે મજબૂત ફાઉન્ડેશન કરવું છે તો એને ઊંડું અને પહોળું આપણે ખોદવું પડશે. એક સમજ વસ્તુ છે, બહુ સામાન્ય સહજ વસ્તુ છે. આપ આવો, જાતે જુઓ કે ત્યાં આપણે એમણે 1.5-2 મીટર ખોદ્યું તો પાણી આવ્યું છે કે નહીં, આપ જાતે જોઈ. ટેકનિકલ રીઝન છે, ટેકનિકલ માણસ પણ છે, ને આપ બધા પણ ખેડૂતો છો, આપ સમજી લો. એટલે જે ખાડા ખોદ્યા છે એ બાબતે આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો આપ જોઈ લો, મને મારી વાત પૂરી કરી લો, બરાબર છે? બીજી વસ્તુ, આપના વળતર બાબતનો પ્રશ્ન છે. આપના વળતરમાં આપ અત્યારે જ આપની બેંકની પાસબુક આપો. આપને જે છે જે પ્રકારે છે એ પ્રમાણે અમે જેટલા ટકા, લગભગ 33% જેવું પહેલા આપવાનું હોય છે આપી દઈએ આપને. અમે સાથે રહીને આપને અપાવીએ. એના સિવાય જો આપ કહો છો આવી રીતે પહેલા ખાડા અહીંયા ખોદ્યા, પછી ત્યાં ખોદ્યા, અમારા ખેતરમાં નુકસાન થાય છે, એનું વળતર પણ આપને પહેલા અપાવ્યું. આપના આખું કામ પતી ગયા પછી એની અંદર જે માટી ભરાઈ રહે છે, કોઈ નથી ઉચકતું, અમે અમારી આખી ટીમ બનાવીએ, જેમાં નાયબ મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય. આપે કીધું એવી રીતે અધિકારીઓ તો જતા રહેશે પણ ખુરશી તો ત્યાં જ છે ને. આ બધી આપની સમસ્યાઓનું સોલ્યુશન કરીએ. ફક્ત વિરોધ કરવાથી આપની સમસ્યાઓનું સમાધાન નહીં થાય. મારી આપને વિનંતી છે હાથ જોડી કે આપણે બંને સાથે બેસીએ, આપની જે સમસ્યા છે અમે સાંભળીએ, અમારી પણ કેટલીક સમસ્યા છે. આજે આટલા બધા અધિકારીઓ અહીંયા, કેટલા બધા, દાખલા કે હું પ્રાંત અધિકારી, ડીવાયએસપી સાહેબ, પીઆઈ, આપણા જ આખા મોરબી જિલ્લાના કેટલા બધા આપના જેવા બીજા ખેડૂતો હશે જેના કામો લઈને અમારી ઓફિસે આવ્યા હશે. અમે એમનું કામ નથી કરી શકતા. આજે મારા આરટીએસ નું બોર્ડ હતું, 400 વ્યક્તિઓ, અલગ અલગ ખેડૂતો એમની વારસાઈ હક દાખલ ને બધા લઈને આવ્યા હશે. બધા કામ નહીં થયા. આપ પણ આપના કામમાં અત્યારે ખેતીમાં હશો, નહીં થયા. આપણે બેસીએ, સમાધાન કરીએ. ફક્ત વિરોધથી કોઈ પણ પ્રશ્નનો સમાધાન નહીં આવે એવી મારે આપને વિનંતી છે. ખાડા જોવા હોય તો જોઈ લો. સાહેબ, આપે જે કહ્યું ખાડા, પાણી, બરાબર છે? અહીંયાથી આપણે 25 કિલોમીટર આગળ જઈએ, રણ આવે છે, પાણીમાં થાય છે, અને ત્યાંય પાણી જ છે ને, ત્યાં 3.5 મીટરનો જ ખાડો છે, અને એની અંદર ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. એટલે આ જે છે એ એની ભૂલ છાવરવા માટે, બરાબર છે, તમને ટેકનિકલ બાબત તમારી સામે મૂકે. નંબર 1. બીજું, તમે કહ્યું કે આ દેશના વિકાસ માટે છે. સાહેબ, અમે ખેડૂતો હસતા દેશના વિકાસમાં બોલો મફતમાં જમીન આપી દેવી છે. હું એસડીએમની હાજરીમાં માત્ર
જેતપર ગામ નહીં, માત્ર મોરબી જિલ્લો નહીં, આખા ગુજરાતમાંથી જેટલા થાંભલા આવે, અમે ગુજરાતનો એક ખેડૂતો 1 રૂપિયો ના લઈએ, મફત. દેશનો વિકાસ જ કરવો છે ને, મફત આપીએ. એક થાંભલાનો 1 રૂપિયો નથી જોતો. તમે શું કહે, વળતરના 7.5%, 25% બધું ભૂલી જાય. 1 રૂપિયો નથી જોતો, મફત. બાપના બોલથી મફત આપીએ અને અમે ખેડૂત છીએ, આપીએ, બાપના બોલથી આપીએ. અમારી શરત એ છે કે આને ગયો આખા ભારતમાં જ્યાં વીજળી આપે ને ત્યાં મફત આપે. બાપના બોલથી મફત થાંભલા ખોડવા દેવા છે. આ લોકો કંપની વાળા આખા ભારતમાં તો એને વિકાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દેશનો? માત્ર ભાઈ એક મિનિટ, ખોટો દેખાડો નહીં. માત્ર ખેડૂતોએ દેશના વિકાસમાં ભોગ દેવો અને આ દલ્લા શેઠો કમાણી કરે, એની તિજોરીઓ ભરે, એ મફત વીજળી નહીં. એ લોકો મફત વીજળી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના ખેડૂતો અમે મફત થાંભલા નાખવા દેવા તૈયાર છીએ. 55 ગીગાવોટ રિલાયન્સ, 29 ગીગાવોટ અદાણી આ જે વીજળી પેદા કરે છે એ મફત, બરાબર છે, આખા ભારતમાં, ભલે તેલંગાણામાં આપશે, જમ્મુ કાશ્મીરમાં આપશે, બિહારમાં આપશે, એ આપણા ભાઈઓ છે, ભારતનો ભાગ છે. અમે આમ હરખથી સાહેબ સામેથી કેવું કે મારા ખેતરમાં ખેડૂતો બાદ છીએ કે મારા ખેતરમાં થાંભલો નાખો, મફત મારા ખેતરમાં થાંભલો નાખો. શરત એટલી છે કે આ લોકો મફત વીજળી આપવા જોઈએ. સાહેબ, આ ભારતના વિકાસના નામની પાછળ આ લોકોને કમાવવાનો ધંધો છે. તમને 100 જણા તમારા SDM ની તમારી ઓફિસમાં રાહ જોઈને બેઠા છે, તમે કહ્યું, અને તમને અહીંયા દોડાવ્યા છે આ 2 જણા માટે, દેશના વિકાસ માટે નહીં. અહીંયા આલ સાહેબને DYSP સાહેબને અહીંયા ધોડીને આવવું પડ્યું છે. આ અધિકારીઓએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર કાયદાથી ઉપરવટ ના હોય એવું તમે પોતે સ્વીકાર્યું છે સાહેબ. કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય, કાયદાની મૂળ વિભાવનાને તોડી મરોડીને પરિપત્ર ક્યારેય ના બની શકે, એટલે એમાં અમે સહમત નથી સાહેબ. અમને માર્કેટ ડિટર્મિનેશન કમિટી મુજબ અમને અમારો વેલ્યુઅર નિમવાની સત્તા આપો અને પછી આ કામ કરવા આવો. અમારી બહુ સ્પષ્ટ વાત છે. કાયદા મુજબ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે અધિકારીઓને પરસેવો પાડીને મહેનત કરી અને પગાર આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે, એ અધિકારીઓ જે કાયદો છે એ કાયદાનો અમલ કરે, નહીં કે ધન્ના શેઠો માટે બનેલા પરિપત્રોનો અમલ કરે. હું એક વસ્તુ ખાલી આપને કહી કે આજે મોરબી કલેક્ટર કચેરીમાં કોરોનામાં ગુજરી જાય, વીજ લાઈનની સુનાવણી થાય, એમાં મૃત વ્યક્તિ નથી, પછી મરી ગયા પછી 2 મહિને. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.